વિકાસની વાતો કરતી સરકારના ગાલ પર તમાચો મારતા દ્રશ્યો સામે આવ્યા છે। વાવ થરાદ જિલ્લાના વાવની શું આ છે ગુજરાત વિકાસનું મોડેલ? શું આ છે વિકાસ? વાવના માળકા ગામે છેલ્લા ચાર દિવસથી ચાર મહિનાઓથી અહીં 60 પરિવારો ગટર જેવા પાણીમાં સબળી રહ્યા છે, પણ જાડી ચામડીના તંત્રના પેટનું પાણી હલતું નથી। અધિકારીઓ ચેમ્બરમાં મસ્ત છે અને પ્રજા નરકાગરમાં ત્રસ્ત છે। જુઓ શરમજનક સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ। આ કોઈ પૂર નથી, આ તંત્રની નિષ્ફળતાનું પાપ છે। રસ્તા પર તરતું મોત। વાવનું વહીવટી તંત્ર જાણે મરી પરવાર્યું। 4 મહિનાથી સડતા પાણીને કારણે આખું ગામ ઉકરડો બની ગયું। સડતા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ। લોકો ઘર છોડીને ખેતરોમાં રહેવા મજબૂર। આ દ્રશ્યો જોઈને તમને ચિતરી ચડશે, પરંતુ વાવના માર્કા ગામના પ્લોટ વિસ્તારના લોકોની કમનસીબી જુઓ કે તેમને અહીં જીવવું પડે છે। આ કોઈ પૂર નથી, આ તંત્રની નિષ્ફળતાનું પાપ છે કે જે છેલ્લા 120 દિવસથી અહીં વરસાદી ભરાયેલું પાણી પડ્યું છે। અહીંના 2 મુખ્ય રસ્તાઓ ઉપર પાણી નહીં પણ મોત કરી રહ્યું છે। સ્થાનિક પરિવાર પોતાના જ ઘરમાં કેદી બની ગયા છે, પણ વાવનું વહીવટી તંત્ર જાણે કે મરી પરવાર્યું હોય તેમ વર્તી રહ્યું છે। સ્થિતિ વિકટ નહીં પણ ભયાનક છે। 4 મહિનાથી સડતા પાણીને કારણે આખું ગામ કોરડો બની ગયું છે। અહીં શ્વાસ લેવું પણ મુશ્કેલ છે। મચ્છરોનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે કે મેલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા જીવલેણ રોગોએ અહીં ધામા નાખ્યા છે। શું તંત્ર અહીં કોઈ માસૂમ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે? નાના પુલકાઓના શરીર ઉપર ચામડીના રોગ થઈ રહ્યા, પણ સંવેદનહીન અધિકારીઓને આ બાળકોની પીડો સંભળાતી નથી। કંટાળીને લોકો પોતાના હસતા રમતા ઘર છોડીને ખેતરોમાં રહેવા માટે મજબૂર બની ગયા છે। પણ અમારે ત્યાં 6 મહિનાથી વરસાદી પાણી પડી રહ્યું છે, પણ કોઈ અમારી સંભાળ લેવા આવતું નથી। અમે ગારામાં ચાલીને હાલતા છીએ, પણ છોકરાને સ્કૂલે જવા માટે તકલીફ બહુ પડે છે। અમે અત્યારે ડિલિવરીમાં ક્યાંય જવું હોય તો જવાય તેમ નથી। સાજુ માંદું હોય તો પણ ક્યાંય કોઈ રિક્ષા, સાયકલ કે મોટર ચાલતી નથી। તો અમારા માટે મહેરબાની કરીને રસ્તો સારો અને સુવિધા ચાલુ કરો। આ બાબતે તમે રજૂઆત કરી છે? આ બાબતે રજૂઆત તો કરી, પણ કોઈ અમારી સાર સંભાળ લેવા આવતું નથી। આ બાજુ કોઈ આવતું નથી। અધિકારી નેતા આવે છે પણ ગામમાંથી ત્યાંથી પસાર થઈને જતા રહે છે। આ બાજુ કોઈ અમારી બાજુ લમણો વાળતું નથી। અમારી શાળા દૂર છે ઘણી, અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યાં હેડે એવું રહેતું નથી, અને ત્યાં અમારા બૂટ ચંપલ પલળી જાય છે અને શાળામાં સાહેબો અમને બોલે છે। એવી અમારી નમ્ર વિનંતી કે અહીં રોડ બની જાય। પાણીમાં જીવવા કરતાં તો મરવું સારું, સ્થાનિકો કહી રહ્યા છે। છોકરા બીમાર પડે છે, દવાખાને જવાના રસ્તા બંધ। ડિજિટલ ઇન્ડિયાની વરવી વાસ્તવિકતા। અનેક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં। આ ગંદા પાણીમાં જીવવા કરતાં તો મરવું સારું। 4 મહિના થયા સાહેબ, 4 મહિના કોઈ જોવા નથી આવ્યું। વોટ લેવા માટે તો દોડતા આવે છે, અત્યારે ક્યાં મરી ગયા બધા? અમારા છોકરા બીમાર પડે છે, દવાખાને જવાના રસ્તા બંધ છે, અમારે શું કરવું? આ છે ડિજિટલ ઇન્ડિયાની વરવી વાસ્તવિકતા। 1 નહીં 2 નહીં પણ અનેક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી। ગ્રામ્યજનો પૂછી રહ્યા છે કે શું અમે આ દેશના નાગરિક નથી? શું ટેક્સ અમે નથી ભરતા? માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરતા અધિકારીઓ અને નેતાઓને માળકા ગામની આ ગંદકી દેખાતી નથી કે પછી તેમને લોકોના જીવની કોઈ કિંમત જ નથી? રસ્તા હાલમાં ગોમબાલાનો રસ્તો બંધ છે, 6 મહિનાથી બંધ પડ્યો। ઘંટીએ દેણું દેવા દ્વારાતું નથી। પછી સ્કૂલમાં છોકરો ભણવા લાવવાનો રસ્તો નથી। મારો છોકરો ગારામાં પાણીમાં થઈ જાય છે, હેડાતું છે નહીં। અમારા 2 મકા રસ્તા બંધ છે,
એવું અમે અરજ ખૂબ કરો છો અને અમે 6 મહિનાથી ઘરમાં બેઠા, અમારો કોઈ નિકાલ અમારો નીકળતો નથી. માળકા ગામમાં પ્લોટ વિસ્તાર છે, એમાં 50-60 ઘરે 100 ઘરની વસ્તી છે, પણ બીજી જાતી છે ક્ષેત્રમાં, અને 50-60 ઘર અમારા છે. એમાં અમારે પાણી ભરેલ પડ્યું છે, રસ્તો કોઈ નથી. આજુબાજુથી રસ્તામાં આવા થા અને પાણીનું ભરેલ પડ્યું છે. બાળ બચ્ચાને નહાય સીતે મેળવા આવું નાબું, તો એનો રસ્તાનો અમને કોઈક નિકાલ લાવી ગયો અને રસ્તો કરી આપો. વાવ તાલુકાના માળકા ગામમાં હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પ્લોટ વિસ્તારમાં રહેતા 60 થી 50 પરિવારોને અત્યારે આ પાણીનો સામનો કરી રહ્યા છે. 50 થી 60 પરિવારના જે મુખ્ય 2 રસ્તા છે તેમાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે. અહીંના સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ રસ્તા પર એટલું બધું પાણી હોવાના લીધે અહીંના લોકોને બહાર જવામાં તકલીફ પડી રહી છે, બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે. આ બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરપંચને પણ અનેક વાર રજૂઆત કરવા છતાં સરપંચ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેથી અહીંના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેથી અહીંના લોકો આજે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું પૂરણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ રસ્તો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ભીખાભાઈ પરમાર, પ્રદેશ 24, વાવ, થરાદ.